સરાસરીના દાખલામાં રકમ જોતા આપણને દાખલો બહુ જ સરળ લાગે છે, પરંતુ જો રકમને ધ્યાનથી સમજવામાં ના આવે તો દાખલો કેવો થશે, આપણો ખોટો થશે. તો ચાલો આપણે સરાસરીનો દાખલો સમજીએ. નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં. આજના વિડીયોની અંદર આપણે સરાસરી ચેપ્ટરનો દાખલો શીખીશું. સૌથી પહેલા જો રકમ આપેલી છે કે સુનિલે પહેલા 5 દાવમાં સરેરાશ 60 રન કર્યા છે. જો પહેલા 5 દાવ એમાં કેટલા રન કર્યા છે? સરેરાશ 60. અને પછીના 3 દાવની અંદર કુલ કેટલા રન કર્યા છે? કુલ 196. જો બે શબ્દો અલગ છે. 5 દાવમાં 60 રન કેવા છે? સરેરાશ. મતલબ કે આ 60 ગુણ્યા આપણે કેટલા કરવા પડશે? 60 ગુણ્યા 5 તો આપણને ટોટલ મળશે. જો 6 5 30, 300 થાય એના કુલ 5 દાવના રન. હવે 3 દાવમાં કુલ એને કેટલા રન કર્યા છે? 196. આપણે ટોટલ શોધવાની છે એની સરેરાશ. તો એના કુલ કેટલા રન થશે? કુલ રન બરાબર 300 પ્લસ 196. જો ધ્યાન શું રાખવાનું હતું, અહીંયા જેમ આપણે 60 ગુણ્યા 5 કર્યા હતા તો બાળકો શું કરે છે? આ 196 છે એનો ગુણાકાર પણ આપણે 3 જોડે કરી દે તો પછી આંકડો કેવો થઈ જાય? મોટો થઈ જાય. આપણે જે છેલ્લું જે આ સરેરાશ શોધવાનું છે એ કેવું થઈ જાય? આપણું ખોટું. જો 300 પ્લસ 196 કરીએ તો 496. આ શું થયું? એના કુલ રન. હવે શોધવાની છે આપણે સરેરાશ. તો સરેરાશ માટેનું સૂત્ર છે સરેરાશ બરાબર કુલ સરવાળો. કેટલો છે સરવાળો? 496. અને એના કુલ દાવોની સંખ્યા કેટલી છે? જો પહેલા 5 દાવ હતા, પછી 3, ટોટલ કેટલા થયા? 8. છેદમાં લખવાના 8. 496 ભાગ્યા 8 કરવાના છે. તો ભાગાકાર સાદું રીતે કરી દઈએ. 496 ભાગ્યા કરવાના છે 8. તો જો 8 5 40, 8 6 48, 1 વધે છે ઉપરથી નીચે આવે 6, 8 2 16, 0 0. તો 62 આવ્યું. એ શું થઈ? એની સરેરાશ. તો દાખલામાં આજે સુનિલની કુલ સરેરાશ કેટલી થશે? 62. તો આવી રીતે દાખલાની રકમ જોવાની અને રકમને ધ્યાનથી સમજવાની, જેથી આપણો જવાબ છે ખોટો પડે નહીં. આવી રીતે આગળ બીજો એક દાખલો છે એ સમજીએ. તો જો એક વિદ્યાર્થી છે એના 5 વિષયમાં અલગ અલગ આટલા ગુણ મેળવ્યા છે, તો તેના સરેરાશ ગુણ શોધવાના છે. તો સૂત્ર લખીએ પહેલા કે સરેરાશ બરાબર કુલ એનો શું કરવાનું છે? સરવાળો. અને છેદની અંદર એના જે કુલ સંખ્યા કેટલી છે લેવાની છે, લખવાની છે. જો સરવાળો કરીએ, સંખ્યા કઈ છે? 90 પ્લસ 92 પ્લસ 93 પ્લસ 95 પ્લસ 100. હવે છેદની અંદર કુલ સંખ્યા જો 1 2 3 4 5 5 સંખ્યા છે તો અહીંયા લખવાના 5. હવે બધાનો સરવાળો કરીએ. જો સરવાળો આપણે ડાયરેક્ટ જેટલો કરીશું એટલે આપણી સ્પીડ વધશે. એકમ અંકથી ચાલુ કરીએ. જો 0 છે, 2 3 5, 5 ને 5 10, 10 નું 0, દશકમાં 1 વધી આવશે. 9 અહીંયા જો 9 બધામાં દશકમાં 9 છે, 9 9 4 વખત છે. 9 જો 9 ગુણ્યા 4 36, 36 પ્લસ 1 37 ના 7, શતકની અંદર શું થશે? 3 વધી, 3 વત્તા 1 4, 470 છેદની અંદર મૂકવાના 5. સાદુરૂપ આપીએ. જો 5 વડે ભાગાકાર કરવાનું છે તો 5 9 45, પછી 2 બાકી રહેશે એટલે 5 ચોક 20. તો 64 શું થયું આપણો જવાબ? એટલે આ જે વિદ્યાર્થી હશે એની સરેરાશ કેટલા થશે? 94 માર્ક્સ થશે. આવી જ રીતે ગણિત અને રીઝનિંગ વિષયમાં જે દાખલા છે એ સરળતાથી અને સાદી રીતે સમજવા માટે ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.